નમસ્કાર, સ્વાગત છે આજના આ ખાસ જ્ઞાન સત્રમાં. ચલો વધારે સમય ન લેતા એક મજેદાર અને ઝડપી જ્ઞાનની કસોટી માટે તૈયાર થઈ જાઓ. આપણે સાથે મળીને કેટલીક ખરેખર રસપ્રદ વાતો જાણીશું. તો સવાલ એ છે કે આપણું જ્ઞાન કેટલું શાર્પ છે. ચાલો ને, ગભરાવાની જરૂર નથી. આ એક મજેદાર પડકાર છે. ચાલો સાથે મળીને જોઈએ. તો બસ તૈયાર થઈ જાઓ. પહેલો રાઉન્ડ કુદરતી વિશ્વને સમજવા વિશે. આમાં આપણે વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ભૂગોળના કેટલાક બેઝિક પણ મહત્વના સવાલો પર નજર નાખીશું. ચાલો શરૂ કરીએ. તો પહેલો સવાલ, પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં વનસ્પતિ કયો ગેસ બહાર કાઢે છે? થોડું વિચારો અને જવાબ છે ઓક્સિજન. કેટલી અદ્ભુત પ્રક્રિયા છે ને! વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ જેવો વાયુ લઈને આપણને જીવન આપતો ઓક્સિજન પાછો આપે છે. હવે ચાલો ભૂગોળ તરફ. સવાલ છે કે ભારતના કયા રાજ્ય પાસે સૌથી લાંબો દરિયાકિનારો છે? કોઈ અંદાજ? અને જવાબ છે આપણું ગુજરાત. લગભગ 1600 કિલોમીટર લાંબો. આટલો લાંબો અને વાંકો ચૂકો દરિયાકિનારો હોવાને કારણે જ તો એ વેપાર માટે આટલું મોટું હબ બન્યું છે. ચાલો હવે જરા શરીરની અંદર ડોક્યું કરીએ. આપણા શરીરમાં લોહીને શુદ્ધ કોણ કરે છે? ઘણા લોકો તરત કહેશે હૃદય. પણ ના, એ ભૂલ છે. સાચો જવાબ છે કિડની. યાદ રાખજો, હૃદય તો ફક્ત લોહીને પંપ કરે છે, આખા શરીરમાં પહોંચાડે છે, પણ એને સાફ કરવાનું એટલે કે ફિલ્ટર કરવાનું કામ તો કિડની જ કરે છે. અને આ પહેલા રાઉન્ડનો છેલ્લો સવાલ, પૃથ્વી પર એનર્જીનો સૌથી મોટો, મુખ્ય અને કુદરતી સોર્સ કયો છે? આ તો સહેલો છે. એ છે આપણો સૂર્ય. આપણા ગ્રહ પરનું બધું જ જીવન, પછી એ ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી, સૂરજની ઊર્જા પર જ ચાલે છે. એના વગર તો કશું જ શક્ય નથી. ચાલો, સરસ. રાઉન્ડ 1 પૂરો. હવે રાઉન્ડ 2, જેમાં થોડું મગજ કસવું પડશે. આ રાઉન્ડ છે તર્ક અને અંકોનો. તૈયાર છો ને? ઓકે, તો એક મસ્ત લોજિક પઝલ છે. ધ્યાનથી સાંભળજો. જો કોઈ એક નંબરના અડધામાં 10 ઉમેરીએ તો 25 મળે છે, તો એ નંબર કયો હશે? ચાલો આને ઊંધેથી ગણીએ. જો 10 ઉમેર્યા પછી 25 મળે તો એની પહેલાં 15 હશે, બરાબર? અને જો 15 એ કોઈક નંબરનો અડધો ભાગ હોય તો આખો નંબર શું થાય? 15 ગુણ્યા 2 એટલે કે 30. જોયું કેટલું સહેલું હતું? હવે એક ગણિતનો સવાલ. 1 કિલોમીટરમાં કેટલા સેન્ટીમીટર હોય? લાગે છે સહેલું, પણ આંકડો મોટો છે. જવાબ છે પૂરા 1 લાખ. કેવી રીતે? સિમ્પલ છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો 1000 ગુણ્યા 100 થઈ ગયા ને 1 લાખ. હવે એક બીજો તર્કનો સવાલ. કેલેન્ડરમાં સૌથી ઓછા દિવસો કયા મહિનામાં હોય છે? આ તો બધાને ખબર જ હોય. એ છે ફેબ્રુઆરી. સામાન્ય રીતે 28 દિવસ અને દર 4 વર્ષે જ્યારે લીપ યર આવે ત્યારે 29 દિવસ. ઓકે, 2 રાઉન્ડ પૂરા. હવે આપણે આવી ગયા છીએ આપણા ફાઇનલ રાઉન્ડમાં. આ રાઉન્ડ છે ભાષા અને સમાજ વિશે. એટલે કે એવી વસ્તુઓ વિશે જે કુદરતી નથી પણ આપણે મનુષ્યોએ બનાવી છે, જેમ કે ભાષા, ગ્રામર, સરકાર. ચાલો જોઈએ. તો ચાલો સામાજિક વિજ્ઞાનનો એક સવાલ. લોકશાહી અથવા ડેમોક્રેસી કોને કહેવાય? સાદા શબ્દોમાં લોકશાહી એટલે એવી સિસ્ટમ જેમાં રાજ કોણ કરશે એનું પાવર લોકો પાસે હોય. અબ્રાહમ લિંકને એને બહુ સરસ રીતે સમજાવ્યું છે. એમના શબ્દોમાં, લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. અને હા, જ્યારે લોકશાહીની વાત નીકળી જ છે તો એક વાત જાણવી જ રહી કે આપણો દેશ ભારત એની આટલી મોટી વસ્તી સાથે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ ખરેખર એક ગર્વ લેવા જેવી વાત છે. ચાલો હવે થોડું ગુજરાતી વ્યાકરણ. સૂર્ય શબ્દ માટે 2 સમાનાર્થી એટલે કે સરખા અર્થવાળા શબ્દો કયા? સરળ છે, રવિ અને ભાસ્કર. બંનેનો અર્થ સૂર્ય જ થાય છે. અને હવે આપણો છેલ્લો સવાલ, ઇંગ્લિશ ગ્રામરનો. વાક્ય છે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આ કયો ટેન્સ એટલે કે કયો કાળ છે? આ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ. એને ઓળખવો બહુ જ સહેલો છે. જ્યારે પણ એમ,
ઇઝ કે આર સાથે ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય તો સમજી લેવાનું કે એ ક્રિયા અત્યારે ચાલી રહી છે. તો બસ આ સાથે આપણું આ ઝડપી જ્ઞાનસત્ર અહીં પૂરું થાય છે. પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, શીખવાની કોઈ ઉંમર કે સીમા નથી હોતી. જ્ઞાન તો એક સફર છે જે ક્યારેય પૂરી નથી થતી. તો હવે સવાલ એ છે કે આ સફરમાં આપણો આગળનો પડાવ કયો હશે? આપણે હવે નવું શું શીખીશું? આ સત્ર માટેની માહિતી તૈયાર કરવા બદલ રાકેશ પટેલનો આભાર અને પ્રેરણા સ્ત્રોત તરીકે પીપી ચૌહાણ, TPEO વિજયનગરનો પણ ખૂબ ખૂબ આભાર.